થી જ વિશ્વાસની દોર કાપી નાખી એણે. મારા એક આઈપીએસ મિત્ર છે, એ મારા દીકરા સાથે મારા બહુ સરસ દોસ્તી, અમે બે મસ્તી કરીએ, હસીએ, વાતો કરીએ. તો મારે ઘેર આવે એટલે હંમેશા કહે કે આ તે તારો દીકરો યાર ખરો તને ટાઈમ આપે છે. મારી દીકરી તો મારી જોડે બોલતી જ નથી. એટલે કીધું મેં કીધું વાત કરો એની સાથે. તો કે સારું આજે કરીશ. પછી બીજે દિવસે મેં ફોન કર્યો, તો શું થયું જાડેજા સાહેબ? તો કે હું ગયો ઘેર, મેં એને કહ્યું મૈત્રેયી, એટલે અંદરથી બહાર આવી. મેં કીધું બેસ, એટલે બેઠી. તું ચલો વાતો કરો. આમ વાતો થાય? પેલી ઓર ડરી ગઈ કે મારે શું વાતો કરવાની છે, ઓર પાછી જતી રહી 2 ડગલા. એની સાથે જઈને એને પૂછીએ તારા મિત્રો કોણ છે, તને સ્કૂલમાં ગમે છે, તને કયો રંગ ગમે છે બેટા, તને પેઇન્ટિંગ ગમે છે, તને કયો એક્ટર ગમે છે, કયું પિક્ચર છેલ્લું જોયું બેટા? અહીંથી વાત શરૂ થાય. આવી વાત તો આપણે કરતા જ નથી. અને વાત નથી કરતા માટે સાંભળતા નથી, સાંભળતા નથી માટે સમજતા નથી, સમજતા નથી માટે સ્વીકારી નથી શકતા, સ્વીકારી નથી શકતા માટે સંબંધો ગૂંચવાઈ જાય છે. આ સાદું સમીકરણ મારે તમારા સુધી લાવવું હતું. હવે શું કરવું ને એ સોલ્યુશન તમારે જાતે જ શોધવાનું છે. કારણ કે દરેકની આગવી સમસ્યા છે. એક માણસની ફોર્મ્યુલા બીજાને કામ લાગે એમ નથી. સૌએ સૌના પરિવારને ફરી એકવાર તપાસવાના છે, સૌએ સૌના સંબંધને ફરી એકવાર જોવાના છે. અને એમાં શું ઉમેરીએ તો આ સ્વાદિષ્ટ બને, એમાં શું ઉમેરીએ તો આ રસ મળે, એમાં શું ઉમેરીએ તો આ સંબંધને ફરી એકવાર સજીવન કરી શકાય. તમે 15 દિવસ બહારગામ જઈને આવો ને તો છોડ આમ થઈ ગયા હોય, મરી નથી ગયા, મુરઝાઈ ગયા છે. પાણી નાખો 2 દિવસ, ફરી પાછા ખીલી જશે. સંબંધોના છોડનું બી એવું જ છે. તમે 15 દિવસથી ક્યાંય ફરતા હતા, તમે સંબંધ પર ધ્યાન નથી આપ્યું, પાછા આવી ગયા છો, પાણી નાખો, ફરી પાછા ખીલી જશે. સૌ સૌને ચાહે જ છે, સૌ સૌની સાથે જીવવા માગે જ છે, સૌ સૌને પ્રેમ કરે જ છે. કોઈ કોઈનાથી છૂટું પડવા માંગતું નથી. અમે આ જીવન સાથીનો વર્કશોપ કરીએ છીએ, એમાં પત્નીને સ્ટેજ ઉપર બોલાવીએ ને એમ કહીએ કે પતિના 5 અવગુણ કહો, એટલે 25 કહી દે. અને 25 અવગુણ સાંભળ્યા પછી તમે એમ કહો છૂટાછેડા જોઈએ છે કે ના મેં એવું ક્યાં કીધું. અવગુણ આટલા છે પણ છોડવા નથી. એનો અર્થ એમ છે કે પ્રેમ તો છે, તો ગુણો પણ જોતા શીખીએ. કંઈક તો સારું હશે ને એકબીજામાં, કંઈક તો સારું હશે ને આપણા સંતાનોમાં. સામે બોલે છે પણ હોશિયાર છે, નથી કોઈને માનતો, કોઈનું કયું નથી માનતો, પણ જ્યારે માણસ ના આવે ઘરમાં કે કોઈ કામવાળા ના આવે તો મને મદદ કરે છે. મહેમાન આવવાના હોય તો ધક્કા ખાય છે. હું માંદી હોઉં તો મને ચા કરીને પીવડાવે છે, પછી ભલે ફર્યા કરતો હોય. મારો ફોન એક રિંગમાં ઉપાડે છે. આ એના ગુણ છે. પછી બરમુડા પહેરીને આવા કાર્યક્રમમાં આવે તો મમ્મી એમ કે આવું પહેરીને નહીં લઈ જાઉં. શેને માટે? ત્યાં બધા જુએ છો જુએ. આ એની પેઢી છે, એની દુનિયા છે, એની દુનિયાને એની રીતે સ્વીકારો. દીકરીઓને પણ આપણે લાવીએ ટ્રેડિશનલ પહેરવાનું, ત્યાં બધા ભેગા થશે. કોઈ કોઈને કંઈ જોતું નથી, જેને જે ગમે પહેરે જ છે. સવાલ એ છે કે તમારી સાથે કઈ રીતે વર્તે છે. શોર્ટ્સ પહેરેલી પુત્રવધુ સસરાને બેડ પેન આપે ને એ વધુ અગત્યનું છે સાડી પહેરેલી પુત્રવધુ ગાળો બોલે ને એના કરતા. શું પહેરે છે એમાં ન પડો, કેવી છે એમાં પડો. ઐશ્વર્યા રાય જેવી વહુ હોય આમ અડો તો તમને એમ થાય કે મેલી થઈ જશે, પણ મોઢું ખોલે ને સુરતી કાઢે. અને બિચારી થોડી શ્યામ હોય, થોડી જાડી હોય, કદાચ બહુ રૂપાળીએ ન હોય, પણ તમારે ઘેરથી કુરિયર વાળો એ બપોરે છાશ પીધા વિના ન જાય તો કઈ ગમે, કાળી કે ધોળી? અને ગોતવા કઈ જઈએ છે? છોકરી જોવા નથી જવાનું, છોકરીને મળવા જવાનું છે. આજથી એ શબ્દ બદલી નાખો. આ વસ્તુ નથી. એના મા બાપ ટિકિટ રાખવી જોઈએ 10-10 રૂપિયાની, જો જોવા આવતા હોય તો. મળવા જવાનું છે. મારા દીકરા માટે અમે દીકરી શોધીએ છીએ, પુત્રવધુ શોધીએ છીએ. આજે અમે છોકરીને મળવા જવાના છે. છોકરી જોવા નથી જવાના. અને છોકરો એ જોવા નથી જવાનો. સર્કસમાં પ્રાણી નથી આમ જાળીમાંથી તમને જોતું એવું. એ પણ મળો એકમેકને.
એકમેકને ઓળખો, એકમેકના પરિવાર સાથે બે પરિવાર જોડાય છે. આજના સમયમાં લગ્ન બે જણાના નથી થતા, બે પરિવારોના લગ્ન થાય છે. એકચ્યુઅલી તો ખરેખર બધા પાસે સપ્તપદી બોલાવવી જોઈએ. વેવાય વેવાયની સપ્તપદી, વેવાણ વેવાણની સપ્તપદી, બે છોકરાની સપ્તપદી, નણંદ ભોજાઈની સપ્તપદી, આવી સપ્તપદીઓ લખાવી જોઈએ કે હું મારી ભાભીનો વોર્ડરોબ જોઈને ઈર્ષ્યા નહીં કરું, મારી ભાભી અને ભાઈ બહાર જશે ત્યારે ભેગી જવાની જીદ નહીં કરું, મારા ભાઈને ચોપડાવીશ નહીં કે તારી બૈરીનો થઈ ગયો, ગઈકાલ સુધી તો મારો હતો. આવી સપ્તપદી બનાવો. ઓફિસથી આવીને સીધો પત્ની પાસે જાય તો વહુ ગેલો, મા પાસે જાય તો માવડીઓ. એટલે પુરુષે નક્કી કર્યું કે બેમાંથી ક્યાં એને જ જવું, ટીવી ચાલુ કરો, ન્યૂઝ જુઓ. ક્યાં એને જ જવું બેમાંથી? આમ જઈએ તોય વાંધો છે ને આમ જઈએ તોય વાંધો છે. એના કરતાં ન્યૂઝ ચાલુ કરો, દેશ દુનિયાના સમાચાર જાણીએ. ઘરના સમાચારમાં જાણવા જેવું કાંઈ છે નહીં. ઘરના સેમ જ સમાચાર છે. ટૂંકમાં મને બહુ આનંદ છે કે તમે બધા સ્મૃતિ વાગોળવા ભેગા થયા છો. આનંદ કરજો, મજા કરજો, પણ એક વાત એટલી નક્કી રાખજો કે આપણે તો જ છીએ જો સંબંધો છે. આપણું અસ્તિત્વ જ આપણી આસપાસના લોકોથી, આપણી આસપાસના સંબંધોથી છે. મારે કોઈની જરૂર નથી આવું કદી કહેતા જ નહીં, કારણ કે તમારે બધાની જરૂર છે જ. ઝીણામાં ઝીણા માણસની તમારે જરૂર પડવાની જ છે. આ વાત નક્કી રાખજો. સંતાનને જેટલો પ્રેમ તમે આપશો એટલો એ તમને આપશે. તમે બહુ જ બધી વાર્તાઓ સાંભળી હશે કે એકવાર એક ભાઈએ પોતાના ગરડા પિતાજી ગુજરી ગયા અને ગાદી ફેંકી દીધી તો છોકરો લઈ આવ્યો, તમે ગરડા થશો ત્યારે મારે જોઈશે ને, ફેંકો જ શું કામ? આવી બધી કથાઓ તમે સાંભળી જ હશે. બાળકો તમે જે કહો છો તે નથી કરતા, તમે જે કરો છો તે કરે છે. આ વાત કાયમ યાદ રાખજો. એક બાજુથી આપણે કહીએ કે બેટા જુઠ્ઠું નહીં બોલવાનું, અને પછી પપ્પા ફોન કરે, હું હૈદરાબાદ છું, છોકરું આમ જુએ કે આ હૈદરાબાદ છે, કાલ સુધી તો સુરત હતું ને. ન કરો. આ નાના નાના જુઠ્ઠાણા તમારા બાળકની નજરમાં તમને પાડી નાખે છે. નાની નાની ખોટી બાબતો તમારા બાળકની નજરમાં તમને નાના બનાવે છે. અને પછી જ્યારે એ ખોટું કરે છે ત્યારે તમારી સામે થઈને તમને એમ કહે છે જાઓ ને તમે મને શું જોઈને કહો છો. પણ તમે જો અપરાઇટ હશો, તમે જો પ્રામાણિક હશો, તમે જો સાચા હશો તો એની આંખમાં આંખ નાખીને એને કહી શકશો કે ના બેટા મેં કંઈ ખોટું નથી કર્યું, તને નહીં કરવા. થેન્ક યુ સો મચ. તમે સૌ ખૂબ આનંદ કરો, એક સુંદર આખો પરિવાર બને, સૌ એકમેકની સાથે પરિવારની જેમ જોડાઓ અને જીવન ખૂબ સરસ જાય, શાંત જાય, સ્વસ્થ જાય એવી શુભેચ્છા સાથે હું મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ સો મચ. પ્રણામ અને આભાર. ઓનલાઈન શિક્ષણમાં મોબાઈલના ઉપયોગ, દુરુપયોગ. હવે મોબાઈલના દુરુપયોગ વિશે છે ને હું સામાન્ય રીતે એટલે નથી બોલતી કે શરૂઆત મા બાપથી કરવી પડે. માતા પિતા જ એટલો બધો મોબાઈલ વાપરે છે કે સંતાનને ના પાડી શકવાની સ્થિતિમાં છે નહીં. હું જ તમારા સુધી મોબાઈલથી પહોંચું છું. હવે આ તો ધંધા ઉપર જ પ્રોબ્લેમ થઈ જાય ને. કિડિંગ. પણ મહત્વની વાત એ છે કે મેં છે ને નવરાત્રિના ઉપવાસ કરેલા 2 વર્ષ પહેલાં. પછી મોરારી બાપુને મળી ત્યારે મેં કહ્યું, મેં કીધું આમ મારાથી ઉપવાસ ના થાય, મને ભૂખ લાગે તો રાક્ષસ થઈ જાઉં. એટલે બાપુને મેં કહ્યું, મેં કીધું આ વખતે મેં 9 દિવસ ઉપવાસ કર્યા અને થયા. એટલે બાપુએ હસીને કહ્યું કે હવે ડિજિટલ ઉપવાસ કરો થોડા કલાકના. હું એવું માનું છું કે આપણે સૌએ થોડા કલાકના ડિજિટલ ઉપવાસ કરતા શીખવું જોઈએ. મારો ફોન છેલ્લા 3 કલાકથી મારી પાસે નથી અને હું મરી નથી ગઈ, જીવું જ છું. મેં ચેક નથી કર્યો છેલ્લા 3 કલાકથી ફોન. ચાલે છે શ્વાસ. પહેલાના જમાનામાં લોકો તમારે ઘેર આવતા ને તો કહેતા પપ્પા કેમ છે, મમ્મી કેમ છે, પાણી પીએ. હવે ઘર ખોલો, બારણું ખોલો ને આમ ધસિયા, ઝીણીપિનનું ચાર્જર છે, ઝીણીપિનનું ચાર્જર. તમે વિચાર તો કરો. એવા આમ જાણે એમ થાય કે હમણાં મરી જશે થોડી વારમાં જો એને ઝીણીપિનનું ચાર્જર નહીં મળે તો. મારી બેટરી જાય છે, મારી બેટરી જાય. અરે થોડી વાર બેટરી બંધ થઈ જશે, લોકો તમારા સુધી નહીં પહોંચી શકે. આ મોબાઈલ છેલ્લા 15-17 વર્ષની શોધ છે. એ પહેલા આપણે જીવતા જ હતા. અનેક માનવ પેઢીઓ આવીને ગઈ, બધા મોબાઈલ વગર જ જીવ્યા છે. કોઈને કઈ ફરક નથી પડ્યો.
તમારે ઘેર કોઈ સવારના પરમાં આટલો કચરો આપી જાય તો એનું તમે શું કરો? ફેંકી દો કે ઝીણી ઝીણી બેગોમાં ભરીને આજુબાજુમાં આપી આવો કે આ મને કોક આપી ગયું છે, તમે રાખો? હા કે ના? ફેંકી દો ને. તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? કોક તમારે ત્યાં વોટ્સએપનો કચરો ઠાલવી જાય એટલે તમે આગળ મોકલવા માંડો. આદુ ખાવાથી આમ થાય ને વરિયાળી ખાવાથી આમ થાય. પછી એને પૂછવાનું તમે ખાધી કે ના હો મેં નથી કહ્યું, આ તો કોકે કીધું. આ તમારા ઉપર પ્રયોગો છે બધા. જમતી વખતે ડૂચા મારીને હા હલો હું શું કહું છું, મૂકી દો 15 મિનિટ ફોન. આ આખી વેઠ જ ખાવા માટે છે. પેટ ના હોત તો માણસ આટલી મહેનત જ ના કરતો હોત. 15 મિનિટ ફોન વગર નથી રહી શકતા જમતા જમતા. એક બાસ્કેટ રાખો ડાઇનિંગ ટેબલ પાસે જેમાં ઘરના તમામ સભ્યોએ ફોન મૂકી દેવાનો જમતા પહેલા. 15 મિનિટ. આઈ એમ શ્યોર 15 મિનિટ ફોન મૂકશો તો ઘરમાં વાત થશે. કોરોનામાં પહેલી વાર ખબર પડી કે ઘરના સભ્યો પણ વાત કરવા લાયક છે. મળી શકાય, બધા સારા માણસો છે આપણી આજુબાજુ. ઘરમાં રહ્યા તો ખબર પડી. પુરુષોએ બધાએ કચરા પોતા કરતા વિડીયો મૂક્યા તો મને ઘણી વાર હસવું આવે કે કચરા પોતા તમે પહેલી વાર કરે, આ તો બિચારી રોજ કરે છે, કોઈ દાડો વિડીયો નથી મૂકતી. આપણે બધા. અને આ મોબાઈલના દુરુપયોગ વિશે એક વાત જે મારે તમને સૌને કહેવી છે ને, એ પ્રસિદ્ધ થવાનો મોહ છોડી દો. તમે શું ખાધું, શું પીધું, ક્યાં ગયા, કોને મળ્યા, બધું સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું છોડી દો. દરેક વાત દરેક માણસે જાણવી જ પડે એવું જરૂરી નથી. એક તરફથી પડોશી તમને એમ પૂછે ને કે તમારા ઘેર કોણ આવ્યું તું, કે મેનર્સ જ નથી, પ્રાઇવેટ સવાલો પૂછે છે, મારે ઘેર જે આવે તમારે શું. પણ તમે 5 મિનિટ પહેલા જ અપલોડ કર્યું છે કે મારા જૂના ફ્રેન્ડ આવ્યા હતા. આખી દુનિયા જાણે છે, પડોશીને પૂછે તો તમને વાંધો પડી ગયો. પ્રાઇવસી છે જ ક્યાં? તમે શું પીધું, શું ખાધું, ક્યાં ગયા, કોને મળ્યા, જીવનમાં શું કર્યું, સતત વિડીયો. નવરાત્રીમાં ગયા તો વિડીયો, શું ખાધું એનો વિડીયો, રેસ્ટોરન્ટમાં ટેબલ પર ફૂડ આવ્યું એનો ફોટો. સતત તમે તમારા જીવનને લોકો સામે ઉઘાડું કરો છો અને પછી એમ કહો છો કે લોકો અમારા જીવનમાં ડોકિયા કરે. શેને માટે? થોડી પ્રાઇવસી રાખો, થોડો મોબાઈલના ઉપયોગ પર કાબુ રાખો, જાત સાથે વાત કરો. એક જમાનામાં તમને કેટલા બધા નંબર મોઢે હતા જ્યારે કાળા ડાયલ વાપરતા હતા. હવે હું એવા લોકોને ઓળખું છું કે જે લોકોને પોતાના નંબર મોઢે નથી. હું તમને ડાયલ કરું, તમે જોઈ લો. મોબાઈલે આપણી મેમરી ટૂંકાવી છે. બધી વાત ગૂગલ પર, બધા રસ્તા જીપીએસ પર. બુદ્ધિનો ઉપયોગ જ માણસે બંધ કરી દીધો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ એનું નામ કે નેચરલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ બંધ થઈ ગયો. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સામે નેચરલ સ્ટુપિડિટી આવી ગઈ છે કે તમે બધું જ બંધ કરી દીધું. તમારે કંઈ પોતે કરવું જ નથી. આ કોણ છે? તમને એરપોર્ટ પર કોઈ દેખાય એટલે ફટ ફોટો પાડીને ગૂગલમાં, આ અચ્છા અચ્છા તો આ છે. તમારી મેમરીને શું થયું છે? તમે કશું જ શોધવા માંગતા નથી, કશું જ જાણવા માંગતા નથી. લાઇબ્રેરીનો ઉપયોગ ઝીરો થઈ ગયો છે. ગૂગલ પર ખોટી ડિટેલ્સ છે, ખોટી વોટ્સએપ યુનિવર્સિટી છે જેમાં દીધે જ રાખે છે, જેને જે સૂઝે જવા દે. ગુલઝાર સાહેબના નામે જેટલી કવિતા ફરે છે ને એ વાંચીને ખરેખર જો ગુલઝાર સાહેબને બધી મોકલી આપો તો એમને હાર્ટ એટેક આવે એવું છે. બધાએ પોતાના નામે કવિતાઓ લખીને ગુલઝાર સાહેબના નામે ચડાવી છે, ગાલિબના નામે ચડાવી છે. બધા જ ફેસબુક પર લેખકો છે, બધા જ ફેસબુક પર કવિઓ છે. દરેક માણસને પોતાના વિડીયો ચડાવવા છે. બંધ કરી દો એવી મારી ફિલિંગ છે. હું નથી ચડાવતી. ઘણા સમયથી જે લોકો મને FB પર ફોલો કરતા હશે એમને ખબર હશે કે હું અઠવાડિયે 10 દિવસે એક પોસ્ટ મૂકું છું. એ પણ મારા વાચકો, મારા ચાહકો, મારા મિત્રો સાથે કનેક્ટેડ રહેવા. મેં બહુ જ ઓછું કરી નાખ્યું છે એવું સમજીને કે મારા વિશે બધું બધાએ જાણવાની કંઈ જરૂર નથી. અને એથી આગળ વધીને બધી સ્ત્રીઓને એક વાત કહું કે જેટલી એપ આવે એટલી ડાઉનલોડ ન કરો, કારણ કે તમે તમારા ફોનને દરેક એપ સાથે ફ્રોડ માટે વધુ ઓપન કરો છો. તમે જેટલી એપમાં અલાઉ ફોટો અલાઉ,
અલાવ મેસેજ અલાવ, ફલાણું બધું અલાવ કરીને તમે તમારા ફોનને વધુ ને વધુ ફ્રોડ માટે ખુલ્લો કરો છો. બધા એપની તમારે જરૂરત જ નથી. જીઓ સિનેમા ને ફલાણું ને ઝી ને બિગ બાસ્કેટ ને અને આટલું દૂધ અહીંયા મળતું હોય નાકે, પણ બિગ બાસ્કેટમાં ઓર્ડર કરે. બ્લિંકિટ છે ને માટે 10 ડગલા ચાલીને દૂધ લેવા ના જઈ શકાય. પણ હવે આપણને બધાને આ નાનકડું રમકડું હાથ લાગ્યું છે અને રમકડાએ આપણને આળસુ બનાવ્યા છે, મૂરખ બનાવ્યા છે, આપણી સ્મૃતિ ઉપર અસર કરી છે, આપણા સંબંધો ઉપર અસર કરી છે. આપણી બાજુમાં નોકરી કરતા માણસને આપણે વોટ્સએપમાં હેપી બર્થડે કેક મોકલીએ ને ફુગ્ગા મોકલીએ, જઈને ઊભા થઈને બાજુના ટેબલ પર કોને ભાઈ હેપી બર્થડે, તારો દિવસ સરસ જાય, મારી શુભેચ્છા છે. એક મિત્રને ફોન, હવે જે આખી નવી પેઢી છે તો ફોન ઉપાડતી જ નથી, ટેક્સ્ટ ઉપર જ વાત કરે છે. તમે ફોન કરો તો ઉપાડે નહીં, તમે ટેક્સ્ટ કરો તો તરત જવાબ આપે. એક આખી એવી નવી પેઢી આવી છે. આ બધું આપણે સમજવા જેવું છે. મોબાઈલ એ જીવન જરૂરિયાતની ડેફિનેટલી ચીજ છે, પણ જીવન એના વગર અટકતું નથી, એ આપણે બધાએ સમજી લેવા જેવું છે. અને કેટલાય લોકોને હું એવા ઓળખું છું કે અમે તો છે ને દિવાળીમાં સેલવાસના જંગલોમાં જવાના છે. કે કેમ કે ત્યાં સિગ્નલ નથી આવતા. અરે નોનસેન્સ, ઘરમાં બંધ કરી દો સિગ્નલ, એને માટે સેલવાસ શું કામ જાઓ છો? ફોન બંધ કરી દો, સિગ્નલ નહીં આવે, ઘરમાં જ રહો ભાઈ. પણ તમે બહારથી સિગ્નલ બંધ નહીં થાય ત્યાં સુધી સિગ્નલ બંધ નહીં કરી શકો, એ તમારી નબળાઈ છે. કે ઓટોમેટિક સિગ્નલ ના આવે તો જ તમને ચાલે, બાકી તમે ઘરમાં રહીને ફોન બંધ, અને જો હજી 5 મિનિટ બંધ કરે તો પાછો 6ઠી મિનિટે કોઈ આપણને ગોતતું ના હોય. શું કામ ગોતે? તમે નરેન્દ્ર મોદી છો? આખો દેશ તમને ગોતે એવું તમે માનો છો? કોઈ નવરું નથી તમને ફોન કરો. કોઈ કરોડોના બિઝનેસ તમારા ઠપ નથી થઈ જવાના. 15 મિનિટ ફોન બાજુમાં મૂકીને જમી જુઓ, પરિવાર સાથે ભોજનનો જે આનંદ આવશે ને એ સાવ જુદો જ હશે. ખબર પડશે કે પત્ની કેટલું સારું રાંધે છે. અત્યારે તો આમ જ છીએ, ખબર નથી ક્યાં છે. આવું હું માનું છું ને આવું હું જીવું છું. હું વોટ્સએપ નથી વાપરતી 90%. જેનો ફાયદો એકતા મને આપે છે, મારી મેનેજર છે. હું બધા લોકોને એમ કહું છું કે હું વોટ્સએપ નથી વાપરતી અને એકતાને મેસેજ કરો, એટલે આમ તો હું મારો બોજ એના પર નાખું છું, પણ છતાંય હું વોટ્સએપ નથી વાપરતી ને મને એનો કોઈ અફસોસ નથી ને એના વગર મારું કાંઈ અટકતું નથી. ઉલટાના 50 ગુડ મોર્નિંગના મેસેજ નથી આવતા. સાંઈરામ દવે એકવાર એક બહુ સરસ વાત કહી હતી. રાત્રે એક કાર્યક્રમમાંથી આવ્યા, ધાર્મિક કાર્યક્રમમાંથી, તેમને ગુલાબનો હાર પહેરાવેલો. પછી ઘેર આવીને ગુલાબનો હાર એણે સોફા પર મૂક્યો. સવારે હજી તો ઊંઘ ઉડી નહોતી ત્યાં એમના પત્ની એમને ઉઠાડ્યા અને એમ કહ્યું કે તમને ખબર છે હવે સુગંધવાળા વોટ્સએપ આવે છે? કે હે? હા, જુઓ આમાં ગુલાબમાં કોઈએ ગુડ મોર્નિંગ લખ્યું છે ને એમાંથી સુગંધ પણ આવે છે. એકચ્યુઅલી ગુલાબનો હાર ફોન ઉપર હતો, એની સુગંધ હતી. પણ આપણે ટેકનોલોજી સાથે એટલા જોડાઈ ગયા છે કે આપણને એમ છે કે હવે સુગંધવાળા મોબાઈલમાં મેસેજ આવવા માંડ્યા છે. મોબાઈલ સાધન છે, જીવન નથી. આપણે સાધનને જીવન બનાવી દીધું છે, એટલે જીવન સાધન બની ગયું છે. આવું હું માનું છું અને આવું હું જીવું છું. પ્રયત્ન કરી જુઓ ડિજિટલ ઉપવાસ કરવાનો, 2 કલાક 3 કલાક, ટીવી વગર, રેડિયો વગર, ફોન વગર. 2 કલાક નીકળે છે કે ઓક્સિજનનો બાટલો મંગાવવો પડે છે. જોઈ લો. આવું ના થાય તો તમે સાચા. જાત સાથે વાત કરો, ચાલવા જાઓ ત્યારે ફોન ન વાપરો. ઘણા રસ્તા છે. સાંજે વોક વખતે કલાક ફોન. મારો એક ફ્રેન્ડ છે, CEO છે ઇલેક્ટ્રોનિક કંપનીનો. એ સાંજે લો ગાર્ડન ચાલવા જાય ત્યારે ફોન ગાડીમાં મૂકીને જાય છે. અને આઈ થિંક 10 વર્ષથી તો આવું કરે જ છે અને હજી સુધી એની નોકરી ગઈ નથી. શું કંઈ અટકતું નથી. અને સંતાનો ઓનલાઈન શિક્ષણમાં કે આમાં કે તેમાં મોબાઈલ વાપરે છે. હવે મોબાઈલ એ એમને માટે જરૂરિયાત છે. આ પેઢી જ મોબાઈલ હાથમાં લઈને જન્મી છે. તમે કેવી રીતે એને દૂર રાખશો? તમે દૂર રાખશો તો એ રાખશે. જમતી વખતે
રાતના સૂતા પહેલા અડધો કલાક. પરિવાર આખો ફોન મૂકે તો છોકરા ફોન મૂકે. કમ્પલ્ઝનથી મુકાશે, બાકી કન્વિનિયન્સથી તો નહીં મુકાય. થેન્ક યુ સો મચ. ફરી એકવાર આપ સૌનો આભાર. જોરદાર તાળીઓના નાદથી એકવાર બેનના આ વક્તવ્યને આપણે વધાવીએ. પ્યાર, વેપાર અને પરિવારને કઈ રીતે સમતોલી અને આપણે જીવન પથ પર આગળ વધી શકીએ એમનું સુંદર મજાનું માર્ગદર્શન આપને આપ્યું છે. ત્યારે જોરદાર તાળીઓના નાદથી આપણે એકવાર બેનને વધાવી આપણે એમનું સન્માન કરવું છે. આગળના ભાગમાં આવવા માટે બેનને વિનંતી કરીશ. ભાવેશભાઈ રફાળિયાને વિનંતી કરીશ એમનું